વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના આપણે ઘન પદાર્થોની વાતો કરીએ છીએ. ઘન પદાર્થોની અંદર થોડીક સરસ મજાની ડિસ્કશનની વાતો કરવી છે, બરાબર. આજે આપણે જોવાના છે એકમ કોષ. આ એકમ કોષની અંદર સાદા એકમ કોષ અથવા તેને આદિમ એકમ કોષ કહેવાય, અને બીજા જે એકમ કોષ આવે છે અને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. આ જે એકમ કોષ છે, આ એકમ કોષ વિશે આપણે આજે વાતો કરવી છે. ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાની એકમ કોષ કોને કહેવાય, સ્ફટિક પ્રણાલી કોને કહેવાય, એના વિશે બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે, બરાબર. અત્યારે આપણે જોવું છે સરસ મજાના સાદા અથવા તો આદિમ એકમ કોષ. સાદા અથવા આદિમ એકમ કોષ, બરોબર છે. એકમ કોષ કોને કહેવાય એ ગયા લેક્ચરની અંદર બહુ સારી રીતે આપણે સમજી ગયા છીએ. સાદા અથવા તો આદિમ એકમ કોષ. મેં તમને કીધું સ્ફટિક પ્રણાલી અને એકમ કોષ દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં એના પણ 6 પેરામીટર હોય છે. એ બધી વાતો ગયા લેક્ચરની અંદર આપણે કરી છે. આજે આપણે જોવું છે સાદા એકમ કોષ કોને કહેવાય છે. સાદા એકમ કોષ તો બહુ સરસ મજાની સિમ્પલ એવી મસ્ત મજાની વ્યાખ્યા છે. એ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. સાદા એકમ કોષનું શું યાદ રાખવાનું છે? વ્યાખ્યા યાદ રાખવાની છે. તો કઈ રીતે કહેવાય? તો કે એકમ કોષને ખાસ કરીને તમે જોવા જાઓ તો જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણા પર ગોઠવેલા હોય, એટલે ખૂણાના સ્થાન પર હાજર હોય, ઘટક કણો એકમ કોષના ખૂણાઓ પર હાજર હોય તેને આદિમ એકમ કોષ કહે છે. બસ, એટલે તમારા જે ઘટક કણો છે એ માત્ર ક્યાં ગોઠવેલા? ખૂણા પર. આપણે એની આકૃતિ ડ્રો કરીએ જેથી કરીને તમને સરસ મજાનો ખ્યાલ આવે. આ તમારો એકમ કોષ છે ત્રિપરિમાણમાં. અહીંયા પરમાણુઓ, અણુઓ અથવા તો આયનો એટલે કે તમારા ઘટક કણો માત્ર ક્યાં હાજર હોય? ખૂણા, એકબીજાને અડકેલા હોય. ખાસ ધ્યાન આપજો, બરોબર છે. આ ગોળાઓ જે છે, આપણે અણુ, પરમાણુ કે આયનને ગોળા સ્વરૂપે લખશો અહીંયા. તો અહીંયા ગોળાઓ છે એ એકબીજાને અડકેલા હોય, પણ હવે એવું ગૂંચવું થઈ જાય એટલા માટે મેં તમને અલગ અલગ દેખાડેલા છે, બરાબર. બાકી તો આવી રીતે એકબીજાને અડીને ગોઠવેલા હોય, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એટલે આના જે સેન્ટર છે, આ સેન્ટરને આપણે જોડવાના હોય છે. તો આ એકબીજાને અટકીને ગોઠવેલા હોય, પરંતુ વ્યવસ્થિત રીતે આકૃતિ સમજાય એટલા માટે મેં તમને શું કીધું છે તો કે ભાઈ આ જે ગોળાઓ છે એને દૂર દૂર દેખાડે છે. બાકી આ રીતે એકબીજાને ટચ કરેલા હોય છે આ ગોળાઓ, બરાબર. પણ આપણે વ્યવસ્થિત રીતે આકૃતિ ગૂંચળામણી ન બને અને સમજાય સારી રીતે એટલા માટે ગોળાઓ દૂર દૂર દેખાડ્યા છે. તો આ રીતે માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય છે. તો આ પ્રકારનો જે એકમ કોષ છે એને આપણે કહીએ છીએ સાદો અથવા તો આદિમ એકમ કોષ. ત્યાર પછી આવે છે કેન્દ્રિત એકમ કોષ. કયો એકમ કોષ આવે છે ભાઈ? કેન્દ્રિત એકમ કોષ. ઓકે, ચાલો સાહેબ કેન્દ્રિત એકમ કોષની જરાક ડિસ્કશન કરી લઈએ. કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષમાં શું હોય છે? તો કે કેન્દ્રિત એકમ કોષ છે એ ટોટલ 3 પ્રકારનો છે. એક છે તમારો ફલક કેન્દ્રિત, એક અંતઃ કેન્દ્રિત અને એક અંત કેન્દ્રિત. કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકારના હોય છે. લખી દઉં છું અહીંયા. કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકારના હોય છે. કેન્દ્રિત એકમ કોષ કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય છે. પહેલું શું આવે છે? તો કે પહેલો આવે છે તમારું ફલક કેન્દ્રિત. એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષમાં શું હોય છે? તો ફલક કેન્દ્રિત એકમ કોષ છે ને એ તમારા સાદા એકમ કોષનું થોડુંક સુધારેલું સ્વરૂપ છે. જો કે બધા જ કેન્દ્રિત એકમ કોષ છે સાદા એકમ કોષમાં થોડુંક ઉમેરો કરવાનો છે. કે એની અંદર શું હોય તો કે જે તમારો એકમ કોષ છે એના 8 ખૂણા પર તો પરમાણુ ગોઠવાયેલા હોય જ હોય, બરોબર છે. પણ સાથે સાથે અન્ય કોઈ સ્થાન પર પણ પરમાણુ ગોઠવાયેલા હોય.
ક્યાં ગોઠવાયેલા હોય તો કે ભાઈ તમારો જે સાદો એકમ કોષ છે આ સાદા એકમ કોષમાં જેમ ખૂણાઓ પર પરમાણુ ગોઠવાયેલા હોય આ ઉપરાંત અન્ય કોઈ સ્થાન પર પરમાણુ ગોઠવાયેલા હોય જેમ કે અહીંયા લખીએ ફલક કેન્દ્રિતમાં શું આવશે જે એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય તેવા એકમ કોષને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે। બોલો થાય વાત ક્લિયર? કઈ રીતે? તો સમજી લો કે ભાઈ અહીંયા હું એકમ કોષ દોરું છું। ફરી વખત ધ્યાન આપજો પહેલા, નીચે દેખાય છે જરા જોઈ લઈએ। યસ દેખાય છે। ચલો તો અહીંયા એકમ કોષ દોરું છું આ રીતે। ઓકે હવે જો અહીંયા જે તમારા ઘટક કણો છે અહીંયા કેન્દ્ર ફલક પર તો ગોઠવાયેલા છે, ચલો સોરી ખૂણાઓ પર તો ગોઠવાયેલા છે। આ ઉપરાંત ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા। ફલક એટલે શું થાય છે રીતો મને સમજાવો? ફલક એટલે થાય બાજુ। સમજી લો કે આખું રૂમ હોય તો રૂમની એક દિવાલ છે ને એને ફલક કહેવાય। દિવાલ જે દિવાલ છે એને રૂમની શું કહેવાય? ફલક કહેવાય। તો અહીંયા એકમ કોષ છે એમાં ટોટલ કેટલા ફલક હશે? તો જો એક, પછી આ બે, પછી આ જે સાઈડનું છે તે 3, પાછળનું છે તે 4, એક ઉપરનું ને એક નીચેનું। તમે રૂમ જોઈ લો ને, આપણે રૂમ હોય તો રૂમમાં 4 દિવાલ હોય, 4 દિવાલ એટલે 4 ફલક થઈ, ઉપરાંત ઉપરનું સ્લેબ હોય, ધાબુ હોય એ એક, અને નીચેનું ભોંયતળિયું, એટલે ટોટલ કેટલી ફલક થઈ? તો અહીંયા પણ તમારે એકમ કોષ છે એના પણ કેટલી ફલક હશે? 6 ફલક હશે। તો એમાં પરમાણુ ગોઠવેલા જેમ કે 1, પછી સામેની બાજુ 2, પછી આની પાછળની બાજુની વાત કરું છું જ્યાં 3, આગળની બાજુની ફલક છે જ્યાં 4, એક ઉપર અને એક નીચે। તો આવી રીતે ટોટલ કેટલી ફલક? 6 ફલક છે। 6 ફલકમાં એક એક પરમાણુ ગોઠવેલા હોય છે। એને ફલક કેન્દ્રિત, ફલકના કેન્દ્રની અંદર પરમાણુ આવેલો હોવાને કારણે એને શું કહેવાય છે? ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે। બોલો થાય ક્લિયર? તો જરાક આનો સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે અન્ય જે બે હજી પ્રકાર બાકી છે અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એની વાતો કરી। ચાલો તો હવે આવે છે અંતઃ કેન્દ્રિત। એટલે અંતઃ મતલબ શું થાય? અંદર। અંતઃ મતલબ શું થશે? અંદરની તરફ હોય એને તો જો એની વ્યાખ્યા આવશે અંતઃ કેન્દ્રિત। બોડી સેન્ટર કહેવાય, ઇંગ્લિશમાં શું કહીશું? બોડી સેન્ટર। વ્યાખ્યા શું થશે? જે એકમ કોષમાં કણો ખૂણાઓ ઉપરાંત કેન્દ્રમાં આવેલા હોય, એકમ કોષના કેન્દ્રમાં શબ્દ વાપર્યો છે, ફલકના નહીં, એકમ કોષના કેન્દ્રમાં આવેલ હોય તો તેને અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહે છે। બરોબર છે? એની પણ આપણે સરસ મજાની ફિગર ડ્રો કરીએ એટલે આપણને ખ્યાલ આવે। ચલો આ તમારો સરસ મજાનું એકમ કોષ બને છે। એકમ કોષ છે તમને દોરતા આવડી જવો જોઈએ। આ રીતે ફટાફટ એકમ કોષ દોરાતો હોય। ચલો તો ક્યાં ક્યાં પરમાણુ ગોઠવવાની વાત થઈ છે? તો ભાઈ અહીંયા તમારા સરસ મજાના એકમ કોષના ખૂણાઓ પર તો આવેલા જ હોય, એ તો છે જ। બરોબર, આ બની ગયો આપણો આદિમ એકમ કોષ। કયો એકમ કોષ બન્યો છે? આદિમ। પણ આપણે આદિમની જરૂર નથી, આપણે તો કેવો બનાવવાનો છે? અંતઃ કેન્દ્રિત। એટલે એક
પરમાણુ અણુ કે આયન એટલે કે ઘટક કણ તમારે કેન્દ્રમાં મૂકવાનો છે, બરોબર. ક્યાં મૂકવાનો છે? તો કે આની અંદર કોઈ ડબલું હોય તો ડબલાની અંદર એને સરસ મજાનો ગોઠવી દેવાનો છે, એટલે કે ચોરસ જે બોક્સ છે બોક્સની અંદર મૂકવાનો છે. આ કોઈ ફલક પર નથી, અંદરની સાઈડ આવેલો સરસ મજાનો તમારો ઘટક કણ છે. તો આને બોલાય અંતઃ કેન્દ્રિત. અંતઃ એટલે અંદરની બાજુ, અંતઃ કેન્દ્રિત. ઠીક છે. અને હવે આવે છે છેલ્લો પ્રકાર, જેને કહે છે અંત કેન્દ્રિત એકમ કોષ. અંતઃની અંત કેન્દ્રિત. અંત એટલે છેડો, એકદમ છેલ્લું હોય એને અંત બોલાય. અંત કેન્દ્રિત એકમ કોષ તરીકે કોને ઓળખવામાં આવે છે? એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ એકબીજાની વિરુદ્ધ એવા બે ફલક કેન્દ્ર પર હાજર હોય, જે એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત એકમ કોષ ખૂણાઓ ઉપરાંત એકમ કોષના સામસામેની ફલકના કેન્દ્રમાં, જે એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત એકમ કોષના સામસામેની ફલકના કેન્દ્રમાં એક જ પરમાણુ હાજર હોવો જોઈએ, બરાબર છે. એવા સામસામે એટલે એકબીજાની વિરુદ્ધ હોય તેવા બે ફલકના કેન્દ્રોમાં હાજર હોય, માત્ર સામસામેના ફલકના સામસામેની બે ફલક, એવું લખી દઉં છું. સામસામેની બે ફલકના કેન્દ્રમાં હાજર હોય તેવા એકમ કોષને અંત કેન્દ્રિત એકમ કોષ કહે છે. કઈ રીતે સમજાવો? કઈ વાંધો નહીં. અહીંયા ફરી વખત ફિગર ડ્રો કરીએ એટલે આપણને આરામથી ખ્યાલ આવી જશે કે ભાઈ અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય, બરાબર છે. ચાલો, અહીંયા એકમ કોષ દોરી દીધો છે ભાઈ મેં, આ સાઈડ અહીંયા પણ દોરી દીધો છે, આ સાઈડ રેડી. તો હવે જે આપણે ઘટક કણો ગોઠવવાના છે એ ખૂણાઓમાં તો ગોઠવવાના જ છે, બરાબર. આ ઉપરાંત ક્યાં ગોઠવવાના છે? સામસામેની ફલકના કેન્દ્રમાં ગોઠવવાના છે, આ રીતે ફલકના કેન્દ્રમાં છે, બરાબર, આ રીતે. અને આ ક્યાં છે? તો કે આ તમારા એકમ કોષના કેન્દ્રમાં છે, આ રીતે છે. એકમ કોષના કેન્દ્રમાં છે, જ્યારે આ ફલકના કેન્દ્રમાં છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત, આ બે વચ્ચે જે નાની મોટી ડિફરન્સ છે એ આપણને ખબર હોવો જોઈએ. આ માત્ર ફલકના કેન્દ્રમાં છે, સામસામેની ફલકના, અને આ ક્યાં છે? આખા એકમ કોષની વચ્ચે આવેલું છે. તો આ છે તમારા કેન્દ્રિત એકમ કોષ. ટોટલ કેટલા બે પ્રકાર? બે, આદિમ અને કેન્દ્રિત. કેન્દ્રિતના પાછા કેટલા પ્રકાર છે? ત્રણ, અંતઃ કેન્દ્રિત, અંત કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. બોલો, થાય ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. એટલે જોવી છે આપણે સ્ફટિક પ્રણાલી. વેલ, તો હવે જોઈએ છીએ સરસ મજાની સ્ફટિક પ્રણાલી. શું જોઈએ છીએ ભાઈ? સ્ફટિક પ્રણાલી. જ્યારે સાહેબ આ બધા જે એકમ કોષ છે, આ બધા પદાર્થોનો એકમ કોષનો અભ્યાસ કર્યો તો ટોટલ 7 પ્રકારના તમને એના સરસ મજાના સ્ફટિક જોવા મળે છે. વધારેમાં વધારે કેટલા પ્રકારના સ્ફટિક જોવા મળે છે? 7 પ્રકારના સ્ફટિક જોવા મળે છે. આ જે 7 પ્રકારના સ્ફટિક જોવા મળે છે એને સ્ફટિક પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ એકમ કોષ લ્યો તમે, કોઈ પણ એકમ કોષ લ્યો,
ત્યાં 7માના ગમે તે એક જેવો આકાર ધરાવતો કોઈ પણ પદાર્થનો એકમ કોષ લેવાની છૂટ ત્યાં 7માંથી કોઈ પણ એકની જેવો જ આકાર ધરાવતો છે એટલે એને શું બોલાય? સ્ફટિક પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. કયા કયા પ્રકારની 7 સ્ફટિક પ્રણાલી છે તો એનો સરસ મજાની આપણે આકૃતિ દોરતા જઈએ અને એના વિશે થોડી ડિટેલમાં માહિતી મેળવતા જઈએ. ચલો, તો સૌથી પહેલા આવે છે સમઘનીય સ્ફટિક પ્રણાલી. શું આવે છે? સમઘનીય સ્ફટિક પ્રણાલી. જેવી આ 7 સ્ફટિક પ્રણાલી શોધાણી એટલે તરત ગણિત શાસ્ત્રી બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો કે ભાઈ તમે કોઈ પણ પદાર્થને લેશો તો એ 7 જેવું બને છે, બરાબર, પણ એમાં છે ને સમજી લો કે પેલું સમઘનીય એક સ્ફટિક છે તો એની અંદર તમે સમાવેશ કરવા જાઓ તો સમઘનીય સ્ફટિક છે એના આપણે જે હમણાં એકમ કોષ જોયા ને કયા કયા પ્રકારના એકમ કોષ છે? આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. તો સમઘન છે તો એમાં આદિમ છે, અંતઃકેન્દ્રિત છે, ફલક કેન્દ્રિત છે, એમ જોવા જઈએ તો ટોટલ 3 મળે. આદિમ, અંતઃ અને ફલક. સમઘનીયની અંદર આદિમ, અંતઃ અને ફલક પ્રકારને તમને લેટિસ જોવા મળે. તમને લેટિસ પ્રણાલી જે છે, સ્ફટિક પ્રણાલી છે, એ કેટલા પ્રકારની છે સાહેબ? તો કે 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી તમને જોવા મળે. હવે એની અંદરની જે લેટિસ છે એ આ એકમ કોષ, એની અંદરની જે લેટિસ છે એ કેટલા પ્રકારની હોય છે? તો કે એમ ટોટલ તમે 7ની અંદર ગણવા જાઓ તો ટોટલ 14 પ્રકારની લેટિસ છે. આ કોણે શોધ્યું છે? બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું છે. તો એને બ્રેવિસ લેટિસ બોલાય. શું બોલાય છે? બ્રેવિસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે હોય છે એ લેટિસ કોને કહેવાય એનું હમણાં આપણે કોષ્ટક જોઈએ ત્યારે ખ્યાલ આવશે. પહેલા હું તમને 7 સ્ફટિક પ્રણાલી બતાવી દઉં છું. પહેલું આવે છે સમઘનીય સ્ફટિક પ્રણાલી. ચલો, એમાં બધા જ જે ધાર છે A B C, ગઈકાલે તમને યાદ હશે સાહેબ, A B C 3 ધાર છે. આ 3 જે ધાર છે આ ધારોની લંબાઈ સમાન હોય છે અને એમની વચ્ચે સરસ મજાના ખૂણાઓ બનતા હોય છે, બરોબર છે? તો આ ખૂણાઓનું માપ પણ કેવું હોય છે? સમાન. એટલા માટે તેને સમઘનીય સ્ફટિક પ્રણાલી કહેવાય. એને શું કહીએ છીએ? સમઘનીય. બોલો, થાય ક્લિયર? ઓકે. ત્યાર પછી આવે છે ચતુષ્કોણીય. એને ટેટ્રાગોનલ પણ બોલાય. એમાં શું હોય છે? એની અંદર હમણાં શું ડિફરન્સ હોય છે એ પણ આપણે જોતા જઈએ. તો જે ચતુષ્કોણીય છે એની અંદર કોણ તો સમાન છે પણ ધારી છે એ ધારીની લંબાઈ સમાન હોતી નથી. આપણે જેને લંબઘન પણ કહી શકીએ. સમઘન છે અને બીજું શું કહી શકીએ છે? લંબઘન. જેમાં કોઈ પણ બે તમારા માપ હશે એ સમાન હશે. બે ધારીના માપ સમાન હશે, ત્રીજી ધારીનું માપ સમાન હશે નહીં. એને ચતુષ્કોણીય કહેવાય અથવા તેને બીજો આપણે લંબઘનીય પણ કહી શકાય અને બીજું હજી એક નામ શું આપ્યું મેં? ટેટ્રાગોનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ટેટ્રાગોનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, આવે બરોબર છે. તો આને કહીશું આપણે ચતુષ્કોણીય અથવા તો ટેટ્રાગોનલ અથવા તો લંબકોણીય. ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ અથવા લંબઘનીય. અને આપણે જે ખૂણાઓ છે, બાજુઓ છે, એની પણ વાત કરતા જઈએ જેથી કરીને આપણે કોષ્ટકની અંદર બહુ વધારે માથાકૂટ ન થાય. અહીંયા શું હોય છે? A = B = C. એટલે એની જે આ ગઈકાલે આપણે વાત કરી હતી A, B અને C, બરાબર છે? તો અહીંયા સમાન હશે. જ્યારે અહીંયા શું હશે? A = B is not equal to C હશે. એટલે અહીંયા શું બનશે? A = B is not equal to C. એટલે કે A અને B સમાન હશે પણ C તમારું સમાન હશે નહીં. આ A અને B ને તમે જોવા જશો તો એના માપ સમાન હશે પણ C નું માપ સમાન હશે નહીં. પછી એના જે કોણ છે, કોણની પણ સાથે સાથે વાત કરતા જઈએ તો કોણ તો બેમાં સમાન હશે. આલ્ફા = બીટા, આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી. જ્યારે અહીંયા શું હશે? આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી. ઓકે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રકાર છે ત્રીજો, ઓર્થોરોમ્બિક. કયો પ્રકાર છે? ઓર્થોરોમ્બિક પ્રકાર છે. એની પણ સરસ મજાની આકૃતિ દોરી દઉં છું ઓર્થોરોમ્બિકની. ઓર્થોરોમ્બિકની અંદર A is not equal to B is not equal to C થશે. ઓર્થોરોમ્બિકમાં શું થશે? A is not equal to B is not equal to C થશે.
અને કહેવાય ઓર્થોરોમ્બિક. બરોબર છે. અહીંયા શું થશે, અહીંયા લખી નાખું છું ઓર્થોરોમ્બિક. એને ખાલી રોમ્બિક પણ બોલે, ઓર્થો ન લખીએ અને ખાલી એને રોમ્બિક કહો તો પણ ચાલે. ઓર્થોરોમ્બિક અથવા તો ખાલી રોમ્બિક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરોબર, થાય વાત ક્લિયર? તો અહીંયા શું આવશે, a is not equal to b is not equal to c. a is not equal to, આપણે પેલા ધારીની વાત કરીએ છીએ, a is not equal to b is not equal to c. alpha is equal to beta is equal to gamma is equal to 90 ડિગ્રી. એટલે શું થશે, અહીંયા a, અહીંયા b અને અહીંયા c. આ તો ત્રણેય સમાન છે જ નહીં, ત્રણેય અલગ અલગ છે. બરાબર, પણ એની વચ્ચેનો જે ખૂણા છે આલ્ફા, બીટા અને ગેમા, અને કે અને સોરી આને આપણે કહીએ છીએ ગેમા, અને કહીએ છીએ આલ્ફા, અને કહીએ છીએ બીટા. a અને b વચ્ચેનો ગેમા છે, પછી b અને c વચ્ચે આલ્ફા છે, c અને a વચ્ચે બીટા છે. સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ હશે પહેલા. જો તમને ગઈકાલની વાતો યાદ હોય તો. બરાબર, તો આ જે ખૂણાઓ છે એ ત્રણેયમાં 90 ડિગ્રીના છે, પણ એની ધારની માપ છે એ ચેન્જ થતું જાય છે. ચલો ત્યાંથી પછી આગળ વધીએ તો હવે છે ષટકોણીય, જેને આપણે શું કહીએ છીએ, હેક્સાગોનલ. ષટકોણીય અથવા તો હેક્સાગોનલ બહુ ઇન્ટરેસ્ટિંગ આકાર છે. આપણે ટોટલ 7 પ્રણાલી જોવાની છે બેટા. કેટલી સ્ફટિક પ્રણાલી જોવાની છે? 7. બરોબર, ચલો ષટકોણીય કઈ રીતે બનશે એની જરા ડિસ્કશન કરી નાખીએ. ચલો આ બને છે ષટકોણીય. બરોબર, તો આ પ્રકારની જે રચના બને છે, આ રચના કેવી બને છે, ષટકોણી બને છે. અહીંયા જો શું થાય છે, આ સમજી લો કે a છે, તો આ b છે, અને આ આપણું શું છે, c. તો અહીંયા ઘટના એવી બનશે, અને મને નામ આપી દો ષટકોણીય. શું નામ આપી દઉં છું, ષટકોણીય, અથવા તેને કહીએ છીએ હેક્સાગોનલ. શું કહીએ છીએ, હેક્સાગોનલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વેલ, શું હોય છે આની અંદર, તો અહીંયા તમને જોવા મળશે a is equal to b is not equal to c. શું બનશે, અહીંયા જોવા મળશે a is equal to b is not equal to c. અને જે ખૂણાઓ છે એમાં બધામાં કેમ 90 હતું, હવે અહીંયા ચેન્જીસ થશે. alpha is equal to beta is equal to 90 ડિગ્રી, but gamma is equal to 120 ડિગ્રી. એટલે શું થશે, તો જુઓ અહીંયા આપણે ગેમા કયો છે, આ એ 120 ડિગ્રીનો હશે એવું કહે છે. જ્યારે આ બે કેવા છે, તો કે આ બંને 90 ડિગ્રીના હશે. એટલે a અને b વચ્ચેનો જે ખૂણો છે કે જેને આપણે ગેમા કહીએ છીએ એ 120 ડિગ્રીનો હશે, જ્યારે આલ્ફા અને બીટા વચ્ચેનો ખૂણો છે કેવો હશે, 90 ડિગ્રીનો હશે. ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે મોસ્ટ મજાની જબરદસ્ત રચના, રોમ્બોહેડ્રલ. શું આવે છે, રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલને આપણે જોવા જશું, એટલે એની અંદરનો જે સ્ફટિક પ્રણાલી છે એ સ્ફટિક પ્રણાલી થોડીક ઇન્ટરેસ્ટિંગ હશે. ત્રિકોણ પ્રકારની સ્ફટિક પ્રણાલી છે બધા એની અંદર. બરોબર, આ રીતે આ પ્રકારની સ્ફટિક પ્રણાલીની અંદર તમને જોવા મળશે. થોડી એને ઉપર લઈ લઈએ એટલે રચના વાળી ઇન્ટરેસ્ટિંગ બની જાય. ચાલો આ પ્રકારે જોવા મળે છે. આની અંદર શું છે, આને શું કીધું મેં હમણાં, તો કે રોમ્બોહેડ્રલ, અથવા તેને ત્રિકોણીય કહેવાય અથવા તેને ટ્રાયગોનલ કહેવાય. રોમ્બોહેડ્રલ અથવા તો એને બોલાય ત્રિકોણીય. અથવા ટ્રાયગોનલ.
ની અંદર ટ્રાયગોનલ નામ નહીં આપેલું હોય, ટ્રાયગોનલ ઘણી વખત પૂછાઈ ગયેલું છે, બરોબર? તો ટ્રાયગોનલ આ રીતે એની અંદર હોય છે. તો અહીંયા શું હોય છે, ઇક્વલ ટુ સી, એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, ત્રણેય બાજુ સમાન હોય છે. અને કહી દઈએ એ, અને કહી દઈએ બી, અને આને કહી દઈએ સી. ત્રણેય બાજુનો માપ કેવા હોય છે, સમાન. બટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા, આમાં લોચો થશે. શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. શું થશે? ઇઝ નોટ ઇક્વલ ટુ 90. 90 ડિગ્રી હોતી નથી, બટ લેસ ધેન 120 ડિગ્રી. એટલે કે આલ્ફા, બીટા અને ગેમા છે એ 90 ડિગ્રીનો હોતો નથી. ત્રણેય હોય છે સમાન, પણ અલગ અલગ હોય છે, બરોબર છે? બીજી વાત, 90 ડિગ્રીનો નથી હોતો, પણ 120 ડિગ્રી કરતા કેવો હોવો જોઈએ? નાનો. 120 ડિગ્રીનો પણ નથી હોતો, બરોબર છે? એટલે 90 ડિગ્રી તો નથી હોતો, પણ 120 ડિગ્રી કરતા નાનો કોણ હોવો જોઈએ. બોલો, થાય છે ક્લિયર? આ 5 પ્રણાલી દોરી છે. હજી 2 પ્રણાલી આપણે દોરવી છે, તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. કઈ રીતે હોય છે ખાસ યાદ રાખવાનું છે. ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી સમઘનીય છે. આ ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ અથવા તો લંબઘનીય છે. આના બીજા એક્સ્ટ્રા નામ છે બેટા, ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા તે a ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ sorry, a is equal to b is not equal to c, alpha is equal to beta is equal to gamma is equal to 90 ડિગ્રી. ત્યાર પછી આવે છે ઓર્થોરોમ્બિક, રોમ્બોઇડ. આનો હમણાં કોષ્ટક પણ જોઈએ છીએ. a is not equal to b is not equal to c, alpha is equal to beta is equal to gamma is equal to 90 ડિગ્રી. ત્યાંથી આગળ જઈએ તો a is equal to b is not equal to c, alpha is equal to beta is equal to 90 ડિગ્રી, but gamma is equal to 120 ડિગ્રી. બરાબર છે? ષટકોણીય અથવા તેને કહીશું આપણે હેક્સાગોનલ, અથવા લખી દઉં છું અહીંયા. અને ત્યાંથી નેક્સ્ટ પછી આવશે રોમ્બોઇડલ અથવા તો ત્રિકોણીય અથવા તો ટ્રાયગોનલ. તો આમાં શું આવે છે? a is equal to b is equal to c, but alpha is equal to beta is equal to gamma is not equal to 90 degree but less than 120 degree. ઓકે, ચલો સ્ક્રીનશોટ લ્યો. એટલે ત્યાંથી આગળની હજી 2 જે સ્ફટિક પ્રણાલી બાકી છે એની વાતો કરી નાખીએ. ચલો ત્યાંથી પછી આગળ વધીએ. તો હવે કઈ પ્રણાલી આવે છે ભાઈ? મોનોક્લિનિક પ્રણાલી આવે છે. જો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સાહેબ, ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક વચ્ચે થોડોક ડિફરન્સ હોય છે. મેં ભૂસી કાઢી છે, કઈ વાંધો નહીં, ફરી વખત હમણાં દોરી દઉં છું. પહેલા મોનોક્લિનિક દોરી દઉં છું કે મોનોક્લિનિક વચ્ચે શું ડિફરન્સ છે, ટ્રાયક્લિનિક વચ્ચે શું ડિફરન્સ છે, અને ઓર્થોરોમ્બિક વિશે શું ડિફરન્સ છે, એ આપણે ત્રણેયને હમણાં પાછા જોઈએ છે, બરાબર? ચલો પહેલા હું મોનોક્લિનિક દોરી દઉં છું, પછી ફરી વખત ઓર્થોરોમ્બિક દોરું છું. ખાસ દોરતા આવડવી જોઈએ, એક સરખી ન થઈ જવી જોઈએ, બરાબર? ચલો તો હું દોરું છું સરસ મજાની મોનોક્લિનિક પ્રણાલી. મોનોક્લિનિક પ્રણાલી કઈ રીતે હોય એની જરાક વાત કરી નાખીએ. તો અહીંયાથી આ રીતે પહેલા તો આપણે એને સીધું જ ઉતારવાનું છે. જો માઇનર ડિફરન્સ હશે બેટા, બરોબર છે? જાજો ડિફરન્સ હોવાનો પણ નથી, માઇનર ડિફરન્સ હોવાનો છે. આ રહ્યું, આ રીતે દોર્યું છે. હવે ઉપરની જે લાઈન છે એને મારે ક્રોસમાં જવા દેવાની છે. ક્યાં જવા દેવાની છે? ક્રોસમાં. જ્યારે ઓર્થોરોમ્બિકમાં આ લાઈન જે છે ને એને મેં ક્રોસમાં જવા દીધી નથી, બરોબર છે? ચાલો ત્યાંથી ફરી વખત પાછું નીચે ઉતારવાનું છે. ફરી વખત આને ક્રોસમાં જવા દેશું. આ રીતે. આ છે તમારી કઈ પ્રણાલી? તો કે ભાઈ આ છે તમારી મોનોક્લિનિક. બતાવો બેટા. હમણાં ઓર્થોરોમ્બિક પણ બતાવું છું. પહેલા મોનોક્લિનિક ની વાત કરી નાખીએ, પછી ઓર્થોરોમ્બિક ની વાત કરીએ. ચલો મોનોક્લિનિકમાં શું છે? મોનોક્લિનિક ની અંદર a is not equal to b is not equal to c, સેમ ટુ સેમ. સામે પણ એવું જ છે. ઓર્થોરોમ્બિકમાં પણ a is not equal to b is not equal to c જ છે, પણ આલ્ફા is equal to બીટા એ શું છે? સોરી, આલ્ફા is equal to બીટા નહીં આવે, આલ્ફા is equal to ગેમા આવશે, is equal to 90 ડિગ્રી, but beta is not equal to 90 ડિગ્રી. ઓર્થોરોમ્બિક દોર દઉં છું, ફરી વખત યાદ રાખજો. આ મોનોક્લિનિક દોર્યું છે. ઓર્થોરોમ્બિકમાં શું કરવાનું હતું? આ વસ્તુ અહીંયા ને અહીંયા એમનેમ જ છે. જો ખાસ ધ્યાન રાખજો, આમાં મેં ક્રોસમાં લીટી લીધી છે, આમાં લીટી ઉપરની તરફ જવા દઉં છું, બરોબર? આ રીતે ગોઠવવાનું છે. આ ઓર્થોરોમ્બિક ની વાત છે, આ મોનોક્લિનિક ની વાત છે.
બંને વચ્ચે એટલો ડિફરન્સ છે. ખાસ કરીને તમે એમ પણ યાદ રાખી શકો, આ જો આ પાછળની લાઈન છે બહારની સાઈડ લેવાની છે, અહીંયા પાછળની લાઈન છે આપણે અંદરની સાઈડ લેવાની છે, બરાબર. આ શું છે? આ છે ઓર્થોરોમ્બિક. ફરી વખત બતાવું છું બેટા, અહીંયા પણ a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c, એટલે કે આપણું જે આવડે ત્રણે બાજુઓ છે, આ a છે, આ b છે અને આ c, ત્રણે સમાન નથી. બટ અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હતું, જ્યારે અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90, બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. બોલો થાય છે ક્લિયર? ઓકે. ઇન ધ લાસ્ટ છેલ્લો આવે છે ટ્રાયક્લિનિક. ચલો હવે ટ્રાયક્લિનિક એટલે આ બંને રહેવા દઉં છું, કારણ કે એ આને મળતું જ આવે છે. માત્ર ડિફરન્સ જો હમણાં ટ્રાયગોનલ બતાવ્યું હતું, એની પહેલા ટેટ્રાગોનલ બતાવ્યું હતું, અને હવે ટ્રાયક્લિનિક બતાવું છું. બહુ માઇનર ડિફરન્સ છે ટ્રાયક્લિનિક વચ્ચે અને આ બધા બંધારણની વચ્ચે પણ બહુ માઇનર ડિફરન્સ છે. ખાસ મગજમાં રાખવાનું છે. અહીંયા શું આવશે તો કે ટ્રાયક્લિનિક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે, એ પણ ક્રોસ વાળી છે થોડીક, બરોબર છે. ટ્રાયગોનલની જેમ જ ટ્રાયક્લિનિક આવશે, તો થોડી નીચેથી દોરવી પડશે, નહીતર નહીં સમાય. બરોબર. અહીંયા આવી રીતે ક્રોસ ખૂણો પાડવાનો છે, જે આ રીતે ખૂણો છે. અહીંયા જો બધામાં સીધા જ ખૂણા છે, 90 ડિગ્રીના જ પડ્યા છે. અહીંયા ખૂણો મેં ક્રોસમાં પડ્યો છે, કારણ કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા આવવાનું છે, એટલા માટે. ચલો ત્યાંથી પછી પાછું એને ઉપર જવા દેવાનું છે. ક્લિયર થાય છે આખી મેટર? આ રીતે આવવાનું છે. ઓકે, આ થોડું લાંબુ થઈ ગયું છે, જે આપણે શોર્ટમાં કરી દઈએ. રીતે આ રીતની ઘટના જોવાની છે. અહીંયા શું આવશે? આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા, a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. આ છે તમારું ટ્રાયક્લિનિક. અહીંયા આવશે a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા, આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એક પણ 90 ડિગ્રીનો ખૂણો નહીં હોય. ત્રણે ત્રણ કોર્નર કેવા હશે? અલગ હશે. અહીંયા a, b અને c, તો ત્રણે ત્રણ કેવા હોવાના છે ભઈલા? અલગ અલગ હશે, ગામા, આલ્ફા અને બીટા. બોલો થાય ક્લિયર? તો આ સરસ મજાની તમારી 7 સ્ફટિક પ્રણાલી છે. 5 આગળ જોઈ અને આ 2. આ તો માત્ર શું છે? ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક વચ્ચે માત્ર સરખામણી કરવા માટે આને મેં આપણે અલગથી રાખેલી છે. આ ખાસ તમારે મગજમાં રાખવાની છે. કઈ રીતે તમારે સ્ફટિક પ્રણાલી દોરવી એ તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. તો આ સરસ મજાની પ્રણાલીઓની આપણે આકૃતિઓ તમારે મસ્ત મજાની મગજમાં રાખવાની છે. આની અંદરથી સિમેટ્રિકલ પ્લેન કઈ રીતે પસાર થાય એની પણ હું તમને વાત કરવાનો છું, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું કે ભાઈ કોઈ પણ સમઘન છે, ઘન પદાર્થની અંદર સિમેટ્રિકલ પ્લેન કઈ રીતે પાસ થાય એની નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશ. આજે મારે તમને સમજાવવું છે સરસ મજાની જે કોષ્ટક એક છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, જેમાંથી બહુ બધો ટાઈમ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. એ કોષ્ટકની આપણે વાત કરવી છે, જેમાં આ 7 સ્ફટિક પ્રણાલી આવી જવી જોઈએ અને 14 બ્રેવિસ લેટિસ આવી જવી જોઈએ. કઈ રીતે આવે છે એની પણ હું તમને સમજણ આપી દઉં છું. ચાલો, તો સૌથી પહેલા સ્ફટિક પ્રણાલી આવશે, પછી શક્ય વિચલન આવશે. શક્ય વિચલન એને કહીએ છીએ આપણે બ્રેવિસ લેટિસ. સ્ફટિક પ્રણાલી, બરાબર છે. શક્ય વિચલન. શક્ય વિચલન છે એની અંદર આપણે જે એકમ કોષના પ્રકાર શીખ્યા છીએ, આદિમ અને કેન્દ્રીય, એ આવશે અને એ છે આપણી બ્રેવિસ લેટિસ. ને પણ બ્રેવિસ લેટિસ શબ્દ લખું તો પણ કંઈ ખોટું પડશે નહીં. એ શું લખી દઉં છું? બ્રેવિસ લેટિસ. આ વાત કોણે કરી છે? બ્રેવિસ લેટિસ. અથવા આ વાત કરી છે બ્રેવિસ નામના વૈજ્ઞાનિક, એટલે બ્રેવિસ લેટિસ કહીશું, બરાબર છે. અહીંયા શું આવે છે તો કે અક્ષીય અંતર અથવા તો ધારની લંબાઈ. ધારની લંબાઈ લખીએ, બરાબર છે. ત્યાર પછી આવે છે ખૂણાઓ, અથવા તેને આપણે કહીએ અક્ષીય ખૂણાઓ. ધારની લંબાઈ, પછી આવે છે અક્ષીય ખૂણાઓ અને લાસ્ટમાં આવે છે ઉદાહરણ.
તમારી બુકમાં આપેલા છે એ સિવાય નહીં તે આપણે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોતા જઈશું, બરોબર છે? એટલે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે ક્યારે એક્ઝામ્પલ પૂછે તો આપણે મૂંઝાવો જોઈએ નહીં. ચલો વેલ ફટાફટ. અહીંયા પેલો આવે છે સમઘનીય. ચાલો, સમઘનીયની અંદર શક્ય ડેરિવેટિવ્સ કેટલી આવે છે? 3. એક તો આવે છે આદિમ, બરોબર છે. પછી આવે છે અંતઃકેન્દ્રિત, આદિમ, અંતઃકેન્દ્રિત અને આવે છે ફલક કેન્દ્રિત. સમઘનીય આ 3 પ્રકારનું હોય. ક્યારે અંતઃકેન્દ્રિત સમઘનીય પ્રકારનું હશે નહીં, તમને એવો ક્વેશ્ચન પૂછી નાખે તો આપણને ખબર હોવી જોઈએ. ધારની લંબાઈ હમણાં આપણે જોયું છે a b c, અક્ષીય ખૂણા આલ્ફા બીટા ગામા 90 ડિગ્રી. ઉદાહરણ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉદાહરણ આપણને ખબર હોવા જોઈએ. કોણ એની અંદર ઉદાહરણમાં આવી શકે છે? તો કે ભાઈ એક આવશે NaCl, ઝિંક બ્લેન્ડ, ZnS આવશે, એનું નામ લખી દઈએ તમારા ચોપડીમાં છે ઝિંક બ્લેન્ડ. પછી આવશે તમારું કોપર, Cu નામ આપેલા જ છે એટલે તો. એ સિવાયનો પણ આવશે CaF2, હીરો, KCl, CaF2, હીરો, KCl અને જે Ag. એટલા બધા એક્ઝામ્પલ તમે લખી શકો, બરોબર? આમાંથી પૂછાઈ ગયેલું છે સાહેબ કે હીરો જે છે એ કેવા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે, સમઘનીય, એ કેવા પ્રકારની લેટિસ ધરાવે છે? આદિમ એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ કે ફલક કેન્દ્રિત એકમ કોષ? તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં આવશે, પણ એની આપણે પછી વાતો કરવાની છે જ્યારે હીરો આપણે ભણવાના છીએ ત્યારે. અત્યારે આપણે એની વાતો કરવાના નથી, આપણે બુકમાં નથી, પણ આપણે એક્સ્ટ્રા ટોપિક તરીકે ભણવાના છીએ. ચલો ત્યારથી આગળ વધીએ તો હવે આવે છે ટ્રાઇગોનલ. ઓ સર, ટ્રાઇગોનલ તો કઈ છે જ નહીં, તો યાદ કરજો. સોરી, ટેટ્રાગોનલ, ટ્રાઈ નહીં, ટેટ્રાગોનલ, જેને આપણે કીધું તું સરસ મજાનું શું નામ આપ્યું હતું મેં? તો મેં નામ આપ્યું હતું ચતુષ્કોણીય. મેં તો ટ્રાઇગોનલ નામ આપ્યું હતું, ખરેખર ચતુષ્કોણીય નામ છે. ચતુષ્કોણીય. એની અંદર કોનો સમાવેશ થઈ શકે? એની અંદર માત્ર આદિમ અને અંતઃકેન્દ્રિતનો સમાવેશ થાય છે. આદિમ અને અંતઃકેન્દ્રિત એકમ કોષનો સમાવેશ થાય છે. હવે આપણને ખબર છે અહીંયા કે A = B is not equal to C, alpha beta gamma 90 ડિગ્રી. જે બહુ સિમ્પલ છે ને સીધી વાત છે, તમારે નવીન કોઈ છે જ નહીં. ઉદાહરણ આના બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સફેદ ટીન SnO2, ઉદાહરણમાં છે સફેદ ટીન SnO2, TiO2, SnO2, TiO2, ત્યાંથી પછી જઈએ CaSO4, NH4Cl. કોણ આવશે? NH4Cl, NH4Br બંને ચાલશે. આપણે NH4Br લખી દઉં છું, NH4Cl ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, તો આ એક્ઝામ્પલ છે સફેદ ટીન, SnO2, TiO2, CaSO4 અને NH4Br. ટેટ્રાગોનલની વાત છે. ત્યાંથી પછી આગળ વધીએ તો આવે છે ઓર્થોરોમ્બિક. This is the very most important સ્ફટિક પ્રણાલી, ઓર્થોરોમ્બિક, અથવા તેને ખાલી શું કહેશું? રોમ્બિક. ખાલી રોમ્બિક લખેલું હોય અથવા તો ઓર્થોરોમ્બિક લખેલું હોય, બે સમજો. 4 પ્રકાર સેવામાં આવશે, મતલબ આદિમ, અંતઃકેન્દ્રિત, પછી આવશે અંતકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. 4 પ્રકાર આની અંદર આવવાના છે. ખબર છે? A is not equal to B is not equal to C, but alpha beta gamma 90 degree. ક્લિયર થાય છે આખી મેટર? ઓકે, એને એક્ઝામ્પલ લેવા જાય તો એક તો રોમ્બિક સલ્ફર. ઓર્થોરોમ્બિક છે એટલે શું છે? રોમ્બિક સલ્ફર KNO3 BaSO4 K2SO4, રોમ્બિક સલ્ફર, KNO3, રોમ્બિક સલ્ફર KNO3 BaSO4, BaSO4 K2SO4.
આ બધા એના એક્ઝામ્પલ છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ આવતા છે શાયદ કેટોસો પર તમારી બુકમાં નથી, NH પર BR તમારી બુકમાં નથી, આ નીચે આપેલા 4 4 તમારી બુકમાં નથી. એટલે તમારે ખાસ એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે છે એ લખતા જવાના છે, કારણ કે કંઈક ને કંઈક એ પૂછાઈ ગયેલા છે, આવી ગયેલા છે. ત્યાંથી આગળ વધીએ. ષટકોણીય, જેને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ? હેક્સાગોનલ. સ્ફટિક પ્રણાલી કયા પ્રકારની છે? હેક્સાગોનલ પ્રકારની સ્ફટિક પ્રણાલી છે. અને આવી રીતે થોડું કોષ્ટક બનાવી મસ્ત લાગે. વાવ. ચાલો, તો આ રીતે મેં કોષ્ટક બનાવી દીધું છે, જરાક જોતા જજો. ચલો, તો ષટકોણીય આવે છે, હેક્સાગોનલ. એની અંદર માત્ર આદિમ જ આવે ભાઈ, બીજું કોઈ નહીં. આદિમ. શું આવે છે? આદિમ. ચલો, એમાં શું આવે છે? એ યાદ કરો, ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી આવશે. અહીંયા શું આવે છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. હમણાં થોડી વાર પહેલા જ આપણે જોઈ છે, અને આકૃતિ યાદ કરી જુઓ એટલે ખ્યાલ આવશે. કોણ કોણ હોય છે સાહેબ? યાદ કરી જો. ગ્રેફાઇટ, ગઈકાલે જે આપણે રચના જોઈ, ગઈકાલે અથવા તો પરમ દિવસે, ગ્રેફાઇટ, ZnO અને CdS. ગ્રેફાઇટ, ZnO, CdS. તો આ બધા તમારા ષટકોણીય તો હેક્સાગોનલના એક્ઝામ્પલ છે બેટા. ચલો, હેક્સાગોનલ પછી કોણ આવે છે? તો કે પછી આવે છે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય અથવા તો ટ્રાયગોનલ. રોમ્બો અલગ માર્કરથી દર્શાવે તો થોડું સારું રહેશે. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય છે. સરસ મજાનું સમઘન, પણ ત્રિકોણીય પ્રકારનો સમઘન હોય એવું માનવામાં આવે છે, અથવા ટ્રાયગોનલ. ટ્રાયગોનલ, બરોબર છે. રોમ્બોહેડ્રલ, ત્રિકોણીય અથવા તો ટ્રાયગોનલ. આની અંદર પણ માત્ર કોણ હશે? આદિમ. આ એકમ કોષ પણ માત્ર કોણ હશે? આદિમ પ્રકાર. અહીંયા સાહેબ A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C હશે. alpha is equal to beta is equal to gamma is not equal to 90 degree but less than 120 degree. Less than 120 degree. Example જોવા જઈએ તો એક્ઝામ્પલ કેલ્સાઇટ અને સિનેબાર. શું આવે છે? કેલ્સાઇટ અને આવે છે સિનેબાર. સિનેબારની અંદર કોનો સમાવેશ થાય? SgS. અને કેલ્સાઇટની અંદર CaCO3. અહીંયા આવશે CaCO3. કેલ્સાઇટ અને HgS, આને કહેવાય સિનેબાર. બોલો, થાય ક્લિયર? તો આ સરસ મજાની વાત છે. કેટલા સમાન છે? 1 2 3 4 ને 5. 5 નો સમાવેશ થયો છે, હજી 2 બાકી છે. તો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. ઉપરના 2 છે એને ઉડાવું છું. બોલો, ઉડાવું? ઓકે. સમઘનીય પેલું તો જાય છે. બસ હવે તો 2 બાકી રહ્યા છે. જો સાહેબ એક વસ્તુ તમે નોટ કરી છે. ચલો આ વસ્તુ પહેલા સમજાવી દઉં. જો અહીંયા ત્રણેય A is equal to B is equal to C હતું, પછી અહીંયા નોટ હતું, અહીંયા 2 માં નોટ હતું, પછી જો પાછું રિવર્સલ છે. 1 માં નોટ, પછી 2 માં બરાબર, ત્રણેય બરાબર થઈ જશે. બરાબર, બરાબર. 1 માં નોટ, 2 માં નોટ, પછી 2 માં નોટ તો છે, પછી 1 માં નોટ અને બરાબર. ક્લિયર? હવે પછીના જે 2 આવે, 2 માં નોટ આવશે. આ યાદ રાખવું પડશે. આ કોષ્ટક, એમાં કોઈ શંકાના સ્થાન નથી. આમાંથી ક્વેશ્ચન લોટ્સ ઓફ ટાઈમ પૂછાઈ ગયેલા છે. બહુ બધો વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. ક્યાંક સાહેબ તમને ગુજકેટમાં જોવા મળશે, અધરવાઇઝ ક્યાંક તમને બોર્ડની એક્ઝામમાં જોવા મળશે, અધરવાઇઝ ક્યાંક તમને જેડબલી અથવા તો નીટની એક્ઝામની અંદર આ કોષ્ટક તમારી સામે આવશે. એટલે તમારે આ કોષ્ટકને બહુ આરામથી મસ્ત મજાનું વિચારી એની સ્ફટિક પ્રણાલીને યાદ રાખી અને યાદ રાખવાનું છે. એવી રીતે આને ગોઠવવાનું છે કે તમને સાહેબ ગમે ત્યારે આ કોષ્ટકમાંથી ક્વેશ્ચન પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ, ભૂલાયેલો હોવો જોઈએ નહીં. બરાબર છે? એટલું મસ્ત ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમે કહેતા હોય તો લખી નાખું છું IMP. બરાબર છે? એટલે આવડવું જોઈએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. મોનોક્લિનિકની વાત કરીએ. મોનોક્લિનિકમાં 2 પ્રકાર હોય છે. આદિમ અને અંત.
આદિમ અને અંત. આદિમ અને અંત એકમ કોષ, એક અંત કેન્દ્રિત એકમ કોષની અંદર આવેલા હોય છે. બટ અહીંયા આવે છે a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. ત્રણેયમાં નોટ ઇક્વલ ટુ જ આવશે. ત્રણેય બાજુઓ સમાન હોતી નથી. જ્યારે ખૂણામાં શું હોય છે, હમણાં જો આપણે થોડી વાર પહેલા જોયું તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બીટા 90 નો હોતો નથી. આલ્ફા અને ગામા 90 ડિગ્રી નો હોય છે. મોનોક્લિનિક સલ્ફર Na2SO4 * 10H2O. મોનોક્લિનિક છે ને એટલે સલ્ફર ઓર્થોરોમ્બિક હતું, ત્યાં રોમ્બિક સલ્ફર હતું. અહીંયા આવે છે મોનોક્લિનિક. અને અહીંયા આવે છે Na2SO4 * 10H2O. આ બે એના એક્ઝામ્પલ છે. બરાબર, 10H2O જ હોવું જોઈએ. 10H2O થી ઓછું ચાલશે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી છેલ્લું આવે છે ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિક ની અંદર માત્ર ને માત્ર આવે છે આદિમ. ટ્રાઇક્લિનિક ની અંદર માત્ર કોણ આવે છે? આદિમ. તો અહીંયા પણ a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. અહીંયા શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બરાબર ને? આવી રીતે લખ્યું તો છેલ્લે મેં જરા સમજાવ્યું ત્યારે. રાઈટ? નહીં સર, બિલકુલ રાઈટ નહીં. નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રણેય સમાન હોતા નથી ને ત્રણેય 90 ડિગ્રીના પણ હોતા નથી. એનું એક્ઝામ્પલ K2Cr2O7 લખી દઈએ છીએ. K2Cr2O7 H3BO3 K2Cr2O7 H3BO3 અને મસ્ત મજાનું CuSO4 * 5H2O. CuSO4 * 5H2O. મસ્ત મજાનો વાદળી રંગનો હોય છે. આ પ્રકારની એની સ્ફટિક તમને રચના જોવા મળે. હવે સાહેબ જોવાનું શું છે? આપણે બ્રેવિસ લેટિસ 14 બ્રેવિસ લેટિસ કીધી છે, એ કોણ છે એની વાત કરવાની છે. તો જો અહીંયા ધ્યાન આપશો, અહીંયા જેટલી મેં ટોટલ લખી છે એને તમે ગણતરી કરશો એટલે ટોટલ કેટલા પ્રકાર થશે? એના 14 પ્રકાર થશે. 1 2 3 4 5 6 7 8 9. બરોબર છે? અને આગળ મેં 5 ભૂસી નાખી છે. પહેલામાં 3 હતી, સમઘનીયની અંદર 3 હતી, યાદ કરો. અને લંબઘન હતું, જે ટ્રાયગોનલ હતું, એની અંદર કેટલી હતી? 2 હતી. સોરી, ટેટ્રાગોનલ. સમઘનીયની અંદર 3, આદિમ, અંતઃ અને ફલક. અને પછી જે તમારું લંબઘન હતું તો જેને આપણે ટેટ્રાગોનલ કીધું હતું, એ ટેટ્રાગોનલની અંદર 2 હતું, આદિમ અને અંતઃ કેન્દ્રિત. તો આ 9 અને એ 5 એટલે ટોટલ કેટલા થશે? 14 પ્રકારના એકમ કોષ છે, કેન્દ્રિત એકમ કોષ છે એ છે, જેને આપણે નામ આપવાનું છે બ્રેવિસ લેટિસ. શું નામ આપવાનું છે? બ્રેવિસ લેટિસ. એટલે આ તમારે બ્રેવિસ લેટિસ હશે અને આ છે તમારી સ્ફટિક પ્રણાલી. બે વચ્ચેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. આ બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રી, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસ જે વૈજ્ઞાનિક છે, એણે આની શોધ કરી છે. એટલા માટે આપણે એને બ્રેવિસ લેટિસ તરીકે ઓળખીએ છીએ. ક્યાંય પ્રશ્ન પૂછાય કેટલા પ્રકારની બ્રેવિસ લેટિસ હોય તો ખબર હોવી જોઈએ. 14 પ્રકારની બ્રેવિસ લેટિસ હોય છે. બરોબર છે? પછી કોની અંદર કેટલી હોય છે? સમજી લો કે તમને પૂછી નાખે કે ષટકોણની અંદર તો માત્ર આદિમ, પછી રોમ્બોહેડ્રનની અંદર તો માત્ર આદિમ પ્રકારની જ તેની અંદર તમારા એકમ કોષ હોય છે. એક પણ કેન્દ્રિત હોતો નથી, ફલક કેન્દ્રિત કે અંતઃ કેન્દ્રિત કોઈ પણ પ્રકારનો હોતો નથી. અથવા તમને એમ પૂછે કે કેલ્સાઇટ છે, કેલ્સાઇટ કેવા પ્રકારનો એકમ કોષ ધરાવે છે? તો આદિમ પ્રકારનો એકમ કોષ ધરાવે છે. કોઈ જાતની શંકા કુશંકા રાખવાની. આ બધી રીતે આ ક્વેશ્ચનને તમારે યાદ રાખવાનું છે. કોષ્ટકને બધી જ એંગલથી તમારે યાદ રાખવાનો છે. બોલો, થાય ક્લિયર? તો આ સરસ મજાની વાત તમને એટલી ખબર હોવી જોઈએ. આ બ્રેવિસ લેટિસ છે અને એના તમને સરસ મજાના જે પ્રકાર છે એ તમને બુકની અંદર દોરીને આપેલા છે. કઈ રીતે આપેલા? જો કે આપણે દોર્યા છે અને છતાં તમારે બુકની અંદર પણ જોવાની છૂટ. સરળતાથી આપણને આવડે એ રીતે યાદ રાખવાના છે. બોલો, થાય ક્લિયર? એટલે સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.